વસ્ત્રાપુરમાં એનઆરઆઈ ટાવરમાં ફાયરિંગ અને મોતનો મામલો સામે આવ્યો છે। વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। ડિવિઝન એસીપી જયેશ બ્રહ્મભટ્ટ ફરિયાદી બન્યા છે। યશ ગોહિલ સામે પત્નીની હત્યાની ફરિયાદ છે। મારી નાખવાના ઈરાદે ગોળી મારી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે। રાજેશ્વરી ગોહિલનું માથામાં ગોળી વાગતા મોત થયું હતું। પીએમ રિપોર્ટમાં ગોળી વાગવાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે। આકસ્મિક રીતે રિવોલ્વરથી ફાયરિંગ થયું શક્ય નથી તેવો ફરિયાદમાં ઉલ્લેખ છે। યશરાજે પત્નીની હત્યા બાદ પોતે આત્મહત્યા કરી। રિવોલ્વરમાં માત્ર 2 જ કારતૂસ હતા જેનો ઉપયોગ થયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે। સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી જોડાયા છે। જી વિરેન્દ્ર, આ કેસમાં શું જાણકારી? બિલકુલ હિના કે વસ્ત્રાપુર વિસ્તારની અંદર જે એનઆરઆઈ ટાવર આવેલું હતું ને તે એનઆરઆઈ ટાવરમાં ફાયરિંગની ઘટના છે તે બનવા પામી હતી। આ સમગ્ર ઘટનાને લઈને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની અંદર અત્યારે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે અને આ જે ફરિયાદ નોંધાઈ છે તેની અંદર એ ડિવિઝનની અંદર ફરજ બજાવતા એસીપી જયેશ બ્રહ્મભટ્ટ છે તેમના દ્વારા ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। યશરાજસિંહ ગોહિલ દ્વારા તેની પત્ની જે રાજેશ્વરીબા ગોહિલ છે તેમને ગોળી મારવામાં આવી હોવાનું હાલ ફરિયાદની અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે અને મારી નાખવાના ઈરાદે તેમના દ્વારા ગોળી મારવામાં આવી હોવાની અંદર આ ઉલ્લેખ છે તે એસીપી એ ડિવિઝન જયેશ બ્રહ્મભટ્ટ દ્વારા ફરિયાદી બનતા કરવામાં આવ્યું છે અને પીએમ રિપોર્ટમાં ગોળી વાગવાથી જ આ મોત થયું હોવાનું સ્પષ્ટ બન્યું છે। આકસ્મિક રીતે જે રિવોલ્વરમાંથી ફાયરિંગ થાય અને જે ગોળી વાગતી હોય છે તેવું નથી। આકસ્મિક રીતે આ બનાવ નથી બનવા પામ્યો, જાણી જોઈને આ ઘટના ઘટી હોય તેવું સ્પષ્ટપણે નજરે પડી રહેવાનું ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને યશરાજસિંહ દ્વારા તેની પત્ની રાજેશ્વરીબા ગોહિલને ગોળી માર્યા બાદ પોતે આત્મહત્યા કરી છે તેવું સ્પષ્ટપણે જણાઈ આવી રહ્યું છે અને તેને લઈને જ હાલ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે અને જે રિવોલ્વર હતી તે રિવોલ્વર લાયસન્સ વાળી હતી। તેની સાથે સાથે રિવોલ્વરમાં માત્ર 2 જ કારતૂસ હતા, તેનો ઉપયોગ ફાયરિંગ કરવા માટે જ કર્યો હોવાનો ઉલ્લેખ છે તે નજરે પડી રહ્યો છે। અત્યાર સુધી જે વાત સામે આવી રહી હતી કે આકસ્મિક રીતે આ ઘટના ઘટી હશે, પરંતુ આકસ્મિક રીતે આ ઘટના ઘટી નથી। હત્યા કરવામાં આવી ત્યારબાદ આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ છે તે દેખાઈ આવ્યો છે। પોલીસ દ્વારા તમામ દિશાની અંદર અત્યારે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવી રહ્યો છે। તેની સાથે સાથે અનેક નિવેદનો છે તે પણ નોંધવામાં આવી રહ્યા છે। જી, આભાર।